ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ હવે ગમે ત્યારે છલકાશે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાંથી 1,67,113 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। હાલ નર્મદા ડેમની સપાટી 136.74 મીટર પર પહોંચી છે। 24 કલાકમાં 24 સેન્ટીમીટરનો વધારો થતાં નર્મદા ડેમના 15 ગેટ 1.85 મીટર ખોલવામાં આવ્યા। હાલ નર્મદા ડેમના 15 ગેટમાંથી નર્મદા નદીમાં 2,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નર્મદા ડેમ 94% ભરાયો છે, જેથી નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। આ દ્રશ્યો અરવલ્લીના છે। મેશ્વો ડેમ અને માઝૂમ ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં છે। ભારે વરસાદને પગલે ડેમમાંથી પાણી મહત્તમ સપાટીથી ઉપર વહી રહ્યું છે। શામળાજી બહિચરપુરા પુલને અડકીને નીકળી રહ્યું છે પાણી, જેથી મેશ્વો નદી કિનારાના ગામડાઓને સતર્ક કરવામાં આવ્યા। બીજી તરફ મહેસાણાનો ધરોઈ ડેમ 83% ભરાયો છે। ઉપરવાસમાં સતત વરસાદથી ડેમમાં પાણીની ભારે આવક થતાં ધરોઈ ડેમના 2 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા। ધરોઈ ડેમમાં 18,814 ક્યુસેક પાણીની આવક થતાં ધરોઈ ડેમની જળ સપાટી 617.51 ફૂટે પહોંચી। ડેમમાંથી 18,814 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું।